હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મિત્રો, આપણે આજે આ મારી બાઇક મોટરસાઇકલ યુગા ડ્રીમ હોન્ડાની અંદર હેન્ડલમાં મોબાઈલનું સ્ટેન્ડ ફિટ કરવાનું કેવી રીતે કરાય એ હું આપને જરા ટ્રીક બતાવું છું. કે આ જે લેન્સ છે, અરીસો છે, એમાં આપણે કરી શકીએ. લેફ્ટ સાઈડમાં કરીએ તો વાહનોની અવર જવરમાં કે આપણને નડતરરૂપ ન થાય, જમણી બાજુ કાંઈ પ્રશ્ન ન આવે, બે બાજુ થઈ શકે. આપણે જ્યાં કરવું હોય ત્યાં થઈ શકે. હાલ આપણે અત્યારે ડાબી સાઈડ કરીએ છીએ, પછી આપણને જેમ સુટેબલ થશે એમ કરશું. આ સાઈડ પણ થઈ શકે અને આ સાઈડ પણ થઈ શકે. તો મિત્રો, આપ જોતા રહ્યો. હવે આગળ આપણે શું કરીએ. મિત્રો, આ રીતે આપણે પહેલાં આ લેન્સ જે છે ગાડીમાં એ કાઢી લેવાનો. આમાં આટા હોય છે અને એ નટબોલ સાથે બધું કમ્પ્લીટ જ હોય, સેટિંગ જ હોય એનું. કંપની આ રીતે મિરર જે ફિટ કરેલો છે એને આપણે પહેલાં ખોલી નાખવાનો. ત્યાર પછી મિત્રો આને દૂર કરી થોડી વાર અહીં બાજુમાં મૂકી અને આપણે જે આ કંપનીનું જે આપણે લીધું છે, તો આ મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ છે, ટુ વ્હીલમાં રાખી શકાય એ રીતે. તો આને આપણે હવે અંદરથી કાઢી મિત્રો અહીંયા આપણે ફિટ કરી દઈશું. હાલ આપણે એને ઓપોઝિટ રાખીએ એટલે આપણને નટબોલ ફિટ કરવામાં, મિરર ફિટ કરવામાં નડે નહીં. મિત્રો, ખાલી એટલું જ કરવાનું છે કે અહીંયા આને પાછું એઝ ઇટ ઇઝ ફિટ કરી દેવાનું. જો આ રીતે આ મિરર ફિટ થઈ જાય એટલે આપ જુઓ છો કે આ મિરર ફિટ થઈ ગયો છે. તો હવે આમાં આને આ રીતે ઊંચે નીચે કરી શકાય, મૂવેબલ હોય છે. તો આ રીતે અહીંયા ફિટ કરી અને હવે આપણે પકડથી એને થોડું ટાઈટ કરી દઈશું. નટબોલ ખુલી ગયા હોય, ટાઈટ થઈ જાય એટલે પછી કોઈ વાંધો આવતો નહીં. પકડથી આપણે આને ટાઈટ કરી લો. મિરર બરાબર ફિટ થઈ ગયો છે. હવે કોઈ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી અને આ ટાઈટ થઈ જશે. આ રીતે આપણે આ હેન્ડલમાં આપણે મોબાઈલનું સ્ટેન્ડ પણ ફિટ થઈ ગયું છે મિરરની સાથે. તો આ રીતે મિત્રો આપણે મિરરની સાથે ફિટ થઈ શકે. આમાં કોઈ બીજી વિશેષ ટેકનિકની જરૂર નથી. અને અહીંયા આપણે એડજસ્ટેબલ બોલ હોય છે મિત્રો, તો એને આ સાઈડમાં એને આ રીતે કરવાથી ઉપરની જે પહોળાઈ છે એમાં વધઘટ થઈ શકે છે. આ રીતે તો મોબાઈલ તમારો સરસ રીતે તમે રાખી શકો છો. આમાં બે પેલા બોલ્ટ ટાઈપ હોય છે એડજસ્ટેબલ, તો એનાથી તમે આ વ્યવસ્થિત બધું ફિટ કરી શકો છો. મિત્રો, આ રીતે આપણે મિરર સાથે મોબાઈલ સ્ટેન્ડ ફિટ કરી લીધું છે. તો આપણે ટ્રાવેલિંગમાં કોઈ જગ્યાએ મોબાઈલને હાથમાં પકડવો ન પડે, આ સુવિધા માટે કર્યું છે. તો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હવે પછીના આપણા બીજા વિડીયોમાં આપ સર્વે પધારો. ત્યાં સુધી જગદીશ ભટ્ટના જય મહાદેવ.